આ જોઈ લો 8મો સવાલ. અને સવાલ સ્ટાર્ટ કરતા પહેલા જ મેં કહી દઉં, બધા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક મૂકેલી છે. એટલે જો તમને કઈ બી વસ્તુ જોઈતી હોય, અહીં તો ખાલી વિડીયો, યુટ્યુબ પર ખાલી વિડીયો જ આવે, પણ વોટ્સએપ પર ક્વેશ્ચન પેપર, પ્રેક્ટિસ પેપર, MCQ એ બધું સોલ્યુશન સાથે બી આવશે. અને આવતું જ છે એકચ્યુઅલી. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. તમારે જે બી ગ્રુપ જોઈન કરવું હોય, ગુજરાત બોર્ડ કે CBSE બોર્ડ કે 9, 10, 11, 12 જે બી ગ્રુપ જોઈન કરવું હોય, તો લિંક છે, એમાં જોઈન કરી શકો. હમણાં આવી રહ્યો સ્ટાર્ટ કરી દે. મેં ક્વેશ્ચન કદાચ અહીંયા આવી ગયો હશે, એ જોઈ લો તમે. એમાં આ બે પોઈન્ટ છે. આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ લખેલું છે. એમાં કેટલું લખેલું છે? 10 યુનિટ્સ એવું લખેલું છે. અને એટલા આવી રહ્યો આ બે પોઈન્ટ છે. તો તમને ક્વેશ્ચનમાં આપેલું છે આ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે PQ ઇઝ ઇક્વલ ટુ 10, એટલે 10 યુનિટ્સ. અને આપણે ફાઇન કરવાનું છે y. એટલે જે અહીંયા જે નંબર આવશે ને y ના બદલે, એ નંબર આપણે ફાઇન કરવાનો છે. તો PQ ઇઝ ઇક્વલ ટુ 10. આના પછી આપણે આગળ કરવું. PQ એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલા કેવી રીતના આવે? મેં પહેલા PQ સ્ક્વેર કરી દે. PQ સ્ક્વેર એટલે આ બાજુ 10 નો સ્ક્વેર મેં 100 લખી દેવા, અને 10 સ્ક્વેર એટલે 100 સ્ક્વેર. હવે PQ સ્ક્વેરનું ફોર્મ્યુલા આયરુઆ x1 y1 આયરુઆ x2 y2. તો ફોર્મ્યુલા પ્રમાણે x2 માઇનસ x1 લખીએ ને આપણે, અહીં મેં લખી લેમ x2 માઇનસ x1 બ્રેકેટ કરીને સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 બ્રેકેટ કરીને સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આયરુઆ 100. જે નંબર છે એમ જ લખવાનો. અહીંયા ખબર આપણે સ્ક્વેર રૂટ કરીએ, એ સ્ક્વેર રૂટ હમણાં નહીં કરવાનું મળે, કેમ કે અહીંયા ઓલરેડી સ્ક્વેર કરી મૂક્યો છે, એટલે અહીંયાથી સ્ક્વેર રૂટ નીકળી ગયું. હવે નંબર્સ લખી દઈએ. x2 માઇનસ x1 એટલે શું કરવાનું? 10 માઇનસ 2. તો આ 10 માઇનસ 2 સ્ક્વેર. y2 માઇનસ y1 એટલે y માઇનસ 3. પાછું માઇનસ છે અહીંયા, એકવાર અહીંયા માઇનસ છે, એકવાર અહીંયા માઇનસ છે, એટલે પ્લસ થઈ જાય. તો y માઇનસ 3 એટલે y પ્લસ 3. અને આ તો બધું સેમ જ છે. હવે શું કરીએ? 10 માઇનસ 2 એટલે આમાં ફોર્મ્યુલા એપ્લાય નહીં કરતા. અને અમુક લોકો આમાં તો ફોર્મ્યુલા એપ્લાય થાય, તમને ખબર કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આઈડેન્ટિટી. એટલે આનું લખવું હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આયરુઆ જે નંબર છે એમ જ. અને આમાં અમુક લોકો આઈડેન્ટિટી એપ્લાય કરી મૂકે, કરે તો બી કંઈ નહીં, પણ એમ જ થઈ જતું છે ને. 10 માઇનસ 2 8 આવે, 8 સ્ક્વેર એમ જ ખબર પડી જાય. 8 સ્ક્વેર એટલે 64, એ બી ખબર પડી જાય. તો આમાં આઈડેન્ટિટી એપ્લાય કરવાની જરૂર નહીં મળે, કેમ કે 10 માઇનસ 2 નો આન્સર આપણને ખબર હતો. અને 10 માઇનસ 2 નો આન્સર ખબર હતો એટલે ડાયરેક્ટ થઈ ગયું. y પ્લસ 3 નો આન્સર ખબર નહીં મળે, તો y પ્લસ 3 નો આન્સર જે આપણને આઈડેન્ટિટી જે ખબર છે તે લખવાનો. હવે 8 સ્ક્વેર 64 લખ્યું છે, આ સેમ જ લખી દે મેં. આનું મલ્ટીપ્લાય 2 ને 3 નું મલ્ટીપ્લાય 6y પ્લસ 3 સ્ક્વેર એટલે 9. અને ઇઝ ઇક્વલ ટુ મેં 0 લખી દે. તો 100 ને મારે આ બાજુ લખવા પડે -100. હવે આમાં જુઓ તમે, અહીંયા y સ્ક્વેર છે, પછી આયરુઆ 6y બી છે, તેનું છે જ, અને 6y ના નીચે 6y લખ્યું છે. હવે 64 પ્લસ 9 શું આવે? આ બેનું 64 પ્લસ 9 કરે તો 73. અને આ થોડુંક મેં ડાયરેક્ટ કરી દઉં. આ બેનું એડિશન કરે તો 73 આવે. અને 73 માઇનસ આયરુઆ નંબર કરે તો પ્લસમાં 73 છે, માઇનસમાં 100 છે. તો આનું માઇનસ કરવા પડે, આવશે 27. અને સાઇન મોટા નંબરની -27 આવશે આ બેથી. અને આયરુઆ રફ વર્ક છે, સાઈડ પર લખ્યું છે મેં. હવે તમે જોઈ લો, પોલિનોમિયલ કે ક્વોડ્રેટિક ઇક્વેશન જેવું બન્યું છે. આયરુઆ અહીંયા સ્ક્વેર છે, અહીંયા ખાલી y છે, અને અહીંયા કોન્સ્ટન્ટ નંબર. તો -27 અહીંયા બાદ તો કોઈ નંબર નહીં મળે, એટલે 1 જ કહેવાય. તો -27 ને આપણે એવા ફેક્ટર કરવાના છે કે જેનાથી આયરુઆ નંબર આવે +6. ફેક્ટર તો આના 9 3 જ આવશે ને. પ્લસ કેવી રીતના આવે? આ પ્લસમાં લાવવાનો, એનો મતલબ આયરુઆ મોટો નંબર પ્લસમાં, નાનો નંબર માઇનસમાં. તો જ આ બંનેનું મલ્ટીપ્લાય કરે તો આયરુઆ આવશે, આ બંનેનું એડિશન કરે તો +6 આવશે. હવે શું કરીએ? y સ્ક્વેર તો એમ જ, આ તમે 1 નહીં લખો તો બી કંઈ નહીં.
+6y ના બદલે આ બે ભાગ લખવાના છે, +9y -3y. +9 ને -3 અહીંથી લીધા અને આ -27 સેમ જ છે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બે માંથી કોમન શું નીકળે? y, અહીંયાથી બચે y અને આ રહ્યું +9. આ બાજુ બી સેમ જ બ્રેકેટ આવશે, બંને જગ્યાએ સેમ જ બ્રેકેટ આવે. આ y +9 છે તો આવી y +9 જ આવશે. તો આમાં શું કરીએ આપણે? -3 કોમન શું લેવાનું? તમને ખાલી આ સ્ટેપ જોઈને ખબર પડી જાય. આ -3y છે અને આ રહ્યું ખાલી y છે, તો -3y ને y થી ડિવાઈડ કરે તો -3 બચશે. એ -3 તમારે અહીંયા લખવાનો હોય, કાં તો એનાથી નહીં ખબર પડે તો આ રહ્યું છે -27 છે, એને તમે +9 થી ડિવાઈડ કરો, -27 ને +9 થી ડિવાઈડ કરો તો -3 આવશે. તો કોઈ બી રીતે તમને ખબર તો પડી જાય, ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરીએ? y +9 પાછું બે જગ્યાએ છે, તો પાછું આપણે આને કોમન લઈ લેવું અને બચ્યું y -3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી y +9 ઇઝ ઇક્વલ ટુ 0 આવે, ક્યાં તો y -3 ઇક્વલ ટુ 0 આવે. તો આના પરથી y ની વેલ્યુ +9 આ સાઈડ આવે તો -9, y ની વેલ્યુ આ એરિયા આવી છે અને આના પરથી -3 આ બાજુ આવ્યું તો +3, તો આ બે વેલ્યુ આવી છે. તમને શું લાગે? નેગેટિવ છે તો આ પોસિબલ હે કે નહીં હે? અને આ બાજુ ડિસ્ટન્સ છે, તમને શું લાગે? y ની વેલ્યુ માઇનસમાં છે, પોસિબલ છે? એકચ્યુઅલી પોસિબલ છે, કેમ કે આ બાજુ y એટલે અહીંયા કોઓર્ડિનેટ છે ને, x કોઓર્ડિનેટ કે y કોઓર્ડિનેટ જે બી હોય, કોઓર્ડિનેટ છે એટલે માઇનસમાં નંબર બી ચાલી જાય. અને અહીંયા માઇનસમાં છે જ ને પહેલાથી, તો આવી ચાલે જ કે કેમ નહીં ચાલે? એટલે માઇનસમાં બી ચાલે, પ્લસમાં બી ચાલે, બંને રાઈટ આન્સર છે અને બંને વેલિડ છે. ઓકે.